बेटा ये रंग लो। मैं तो जंजीरों में फंस गया। आओ अंदर। आज रेकॉर्डिंग चालू है ना आरिस लखेलू आवे तो चाल राशि शुरू करो तू आ साइड थी करने तू हाथ साथ चल कर ले एक कर ले जल्दी जल्दी लास्ट कर लो एक लैप बस मम्मी નીકળે છે હવે લોકો ના ના એ નથી કરવાની ત્યાં અંદર આવી લઈ જાઉં અચ્છા ઊભી રહે એક મિનિટ અહીંયા પહેરવાની હોય તો પહેરાવી દો એક મિનિટ હા લાવ મને આપી દે એક વખત તમારા બર્થડે ના દિવસે 2007 માં જાન્યુઆરી 10 2007 ના તમારી માટે પોયમ લખી છે એ અત્યારે આપણે બધા મેં લખી છે સાતમાં લખી 2007 માં પણ સવા પેલી ડાયરી મારી આ ઓફિસની ડાયરીમાં હું જે સવારે રોજ લખું ને ઓફિસમાં જઈને નોટ ડાઉન આ બાજુ ઇક્વેશન્સ છે બધા મેટ્રિસીસ ને બધા ઇક્વેશન્સ છે અને એમાં જ મેં સવારે તો લખ્યું છે કે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ડિયર પાપા ઉપર લખ્યું છે 10th જાન્યુઆરી 2007 ઇટ વોઝ વેડનેસડે પછી લખ્યું છે પપ્પા સાથેનું વળગણ કેવું અને કેટલું છે કોઈક અદમ્ય આદર ભાવ વાલ અને એક નિરાપની લાગણી અનુભવાય છે પપ્પાની સાથે હોઈએ છે ત્યારે સાવ જાણે હળવા ફૂલ થઈ જવાય છે નાનકડા બાળ થઈ જાય સાવ નિશ્ચિંત થઈ જવાય છે આજે પણ બસ કેવળ કહી નથી શકતા કોઈ દિવસ કે પપ્પા તમે અમને કેટલા વહાલા છો અમને કેટલા ગમો છો અને તમે ઘણું બધું છો અમારા માટે પપ્પા એટલે આદર્શ જીવનના કઠિન રસ્તાઓ પર પપ્પાના દર્શાવેલા આદર્શ પછી બ્રેકેટમાં પાછું લખ્યું છે કદી બોલીને નથી કહ્યા જો કે પપ્પાએ આત્મસાત કરીને એટલે જીવનમાં ના કઠિન રસ્તાઓ પર પપ્પાના દર્શાવેલા આદર્શ આત્મસાત કરીને ચાલવાનો પ્રયત્ન કરતા ઘણી ઘણી ઠોકરો પણ ખાધી છે કદી પપ્પા પાસે હૈયા વરાળ પણ ઠલવી પણ દીધી છે જે કદાચ પપ્પાને દજાઈ પણ હોય પણ છતાં મારા પપ્પા જગતમાં સર્વશ્રેષ્ઠ ને આજે પણ આદર્શ પપ્પા તમારી સાથે ગાળેલો સમય એ સુવર્ણમય સમય હતો અમારી જિંદગીનો અને વર્ષો વર્ષ તમારો હાથ અમારા માથા પર રહે એ જ અંતરની અભિક્ષા લખ્યું.